હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ કેમ છો તો મજામાં હોય તો મજામાં જ રહ્યો ને. તો આપણી ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. તો અત્યારે ને મારું પણ મારા બા ને ભાઈ પારા બાંધવાનું કામ ચાલુ છે. કા પપ્પા? ભાઈ મોઢામાં સોટીઓ અને માર બાલવાલા પણ લો આકા ગણે. શું ગણો બા? કવાસ ને શું કહેવાય પપ્પા? ડાંસિયા કહેવાય. એમ છે ભાઈ બાંધવાનું. આપણે છે ને તમારે છે ને જુઓ નવા દાળમાં પારા બાંધી છીએ આવી રીતના. અને હમણાં હવે પાછું બીજું બંધન ફિટ કરવાનું ચાલુ છે. અને કામે કાંઈ પોગાતું જ નથી. ઝાડ તૈયાર કરવા કે મતલબ ચડાવવા કે પછી બંધન ફિટ કરવું કે વેકરોની ઠેલજો બંધન દબવું તો પડે. તો વેકરો પછી વેવો પડે એવું બધું કામકાજ હાલે છે. કામે પોગાતું નથી અને ફૂલમ ફૂલ અત્યારે લેતાણ અમારે કામની છે. પછી ધંધામાં ડીમ છે પણ આ બધું એકારે કામ લીધું ને પછી હવે બધું કમ્પ્લીટ થાય ને પછી પાછા હોંડી આવે તો આવે હો પછી અમને શાંતિ થાય. એવું કેટલા વાહે રીજે બોલો? મને ઘડીકમાં વાતું ચડાવી દીધો બીજી અને મને વાહે રાખી દીધો. બોલો તાર બાંધતું વાતું ચડાવી. શું કરો બા? અને આમ તો ફેમિલી આ છે ને બંધણ, અહીંયા આ બંધણ તો આપણે ખાલામાં નાખવાનું ને તો એ તો પાટડીનું છે. આ તો ખાવાનું તૈયાર કરી નાખ્યું. એવું છે તો ભાઈ આ ખાવાનું બંધણ તૈયાર થઈ ગયેલું છે ભાઈ. અને મારબાન વાત છોડી દીધી ને માર પપ્પા તો એટલા આગળ છે. અને હાલો ફેમિલી હવે ને ભાઈ મારે દાવાનું છે બંધણ પકડવા. ઓલા અનિતાબેન એમ કહેતા હતા ને કે તમારું નામ આપો એમ. હવે આપણે નામ કરી દેવાનું છે. આજ દી દઉં કે વિડીયો સ્પેશિયલ બનાવવું? આજ આપી દેની. આપી દઉં. કે તમારું નામ પેલા આવશે ને પછી આગળથી પેલા મારું નામ વાલજીભાઈ. હાલો હું આપી દઉં. મારું નામ વાલજીભાઈ. અનિતાબેન ને કી હા મારું નામ વાલજીભાઈ. હવે તું તારું નામ આપ. રેખા સોહાણ. મારું નામ રેખા સોહાણ છે. આમ તો છે વાલજી રેખા સોહાણ. હા મતલબ રેખાબેન. હા હાલો ફેમિલી આમ જો ભાઈ અનિતાબેન ને કી અમારું નામ રેખાબેન છે. તમે ડાયલ કોટડા આવો તો આવજો અમારે ઘરે. અને મારું બોલો ફેમિલી બોલો પણ ડાયસિયા ગણે બોલો આમ આમ છે ભાઈ. હાલો ફેમિલી હવે ભાઈ જાય બંધણે અને આવું જો ભાઈ બધું છે હવે ફેમિલી. આમ જો પછી હે ને હું બંધન પકડવા ગયો એ તમે કાંઈ લીધું નહીં ભાઈ વિડીયોમાં. અને ડાયરેક્ટ છે ને અહીંયા મારું પણ માર બાજુ ભાઈ અહીંયા બંધન ફિટ કરવા માંડ્યા છે હવે અત્યારે જોઈએ ભાઈ. કા પપ્પા આવી રીતનું જવો આમ પૂયાથી. અને તમે જબો તો ભાઈ કર્નિંગ પહેરો દો લે જબો એટલે કાંઈ ઘટે એવું હોય આમ છે ભાઈ. મારા આબરૂનો કાકરા કરી નાખે બોલ. મેં પહેરો મને હાલ લાગ્યો એમ કે મારો છે તો ઈ લઈ ગઈ બોલ. આમ છે ભાઈ. અને બંધન કેવી રીતનું બહુ ફિટ થાય છે તમે જોઈએ કે ભાઈ. આમ છે ભાઈ નવી અલગ સિસ્ટમનું છે ને ભાઈ. ઠેઠો ઠેઠ ગીરાથી હાંધવાનું અને ઠેઠો ઠેઠ ભાઈ હે મતલબ અલગ જ રીતે આમ થેલ્યું ને ઢોકળી ભરેલું છે આખું થેલ્યું લાંબી અને ઈદથી પાછું છે ને ભાઈ મૂકેલું છે. એટલે ભાઈ આ ઊંચું થાય જ નહીં ભાઈ. એ તો ભાઈ ગેરંટી હું તો આપી દઉં ને ભાઈ. જો આમ આપણું કેવું બંધન ચોખ્ખું દેખાય જાય મતલબમાં. બંધન જ તે ભાઈ ચોખ્ખું મતલબમાં દેખાય જાય. આવું બધું છે ફેમિલી. મારે ઘણું કામ છે આમાં એટલે છે ભાઈ આવું બધું ફેમિલી હે ને ભાઈ. મેં તો દર્શી કહેવાની પહેલી દિવસ છે ને અત્યારે હે ને હું જો ભાગ્યો છો હાંધો કરવા માટે બંધનમાં હાંધો ભાઈ કરવો પડે છે. અને ચોખ્ખું ભાઈ દેખાઈ જાય છે. સાંદા મામાનું અંજવાળું છે ભાઈ. અને કેવી રીતે ભાઈ ખેલ્યું મૂકેલું છે કેમ છે તમને બધું આ જ વિડીયોમાં ભાઈ ટોટલિંગ જોવા જાણવા મળી જશે. અને ખૂટા વિશે પણ હું તમને થોડીક માહિતી આપી જ દઉં અત્યારે. તો ભાઈ હે ને આ ખૂટા છે ને કેવા છે ફાઈબરની ભાઈ લાકડીઓ છે સીધું. આ ફેમિલી હલતી અહીંયા છે ને ખેંચાય નહીં. જો આમ થઈને તાણી એ માર્યા એટલે આ 9 ફૂટની છે તો 12 છે 8 ફૂટની. તો બીજી બધી અંદર નખાઈ જશે ભાઈ. અને આની હેઠે પા બૂંધા ચોટાડેલા છે ઝાડના. આમ છે ભાઈ. આમ મતલબમાં કંઈ નીકળે એમ નથી. અને મારે બહુ હાંધો ત્યાં કરવાનો ખબર છે. અહીંયા હાંધો કરવાનો છે ભાઈ બંધણને. મતલબ ફેમિલી ખબર હે ને ભાઈ તમને શાક તો હું બતાડી તે શાક એટલે બતાડી એટલે ધોમ બતાડી એટલે ત્યાં સુધી હે ને ભાઈ બિનારો. અને ભાઈ આમાં છે ને આ 3 દિનનું કામ છે પાછું ભાઈ. જોઈએ કે ઓલા પણ એટલી ઠેઠલી અહીંયા સુધી મતલબમાં. હાલો ફેમિલી એટલો હાંધો બાકી છે. અહીં તો કાગળીએ તો હું હાંધો કરી નાખું ભાઈ ત્યાં સુધી બિનારો. ફેમિલી આપણે ને ભાઈ હાંધો થઈ ગયો છે મસ્ત મજાનો.
અને હવે છે ને આપણે ડાયરેક્ટ જઈ ઓલા પણ ભાઈ આમ જઈ તો ના હું કામ કરી તો તમને બતાવું ભાઈ. ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે બંધણ ઊભું થઈ ગયું છે. પાણી પણ જો ભાઈ ફાઇનલી આવી જશે અને બંધણ આપણું જો કંઈક આવું કંઈક છું છે ભાઈ. પાણી આવી જશે, માર બાવ રાંધવી આવી જશે, 10:30 થઈ જશે. મારું બધો ભાઈ આવેલા જાય છે વાટમાં. અહીંયા ને પાછા જાળ હરિકા કરીએ છીએ. અમારે જાળ હરિકા કરે છે ભાઈ બધા. તો અત્યારે નીકળવાનું તો છે નહીં, પણ બધું ઘૂસવા જેવું હતું કે જાળ બાળ બધું રિપેર કરવાનું છે ને. આ બંધન જો ભાઈ આપણે ને ફિટ થઈ ગયું છે કમ્પ્લેટ થઈ ગયું. તો હાલો ફેમિલી હવે સવારે મળીએ ભાઈ. અને છે ને અત્યારે તમે જમી મમ્મીને સુઈ જાવ, મસવો લઈને નીકળશો નહીં. અને ભાઈ થાકી અમે એટલે જાય ને એ ફેમિલી, ઓ તમે વાત પૂછોમાં ભાઈ એટલા થાકી જાય, બાકી કાંઈ વાંધો નહીં. અને છે ને ભાઈ તો હવે સવારે આપણે મળીએ અને મચ્છી બચ્ચી શું આવે તો બતાવીએ અને તો બંધન પકડીએ. તો બિના રહો ત્યાં સુધી પહેલી તો ભાઈ છે ને અમે બધાને આવી ગયા છીએ. અને આમ જોઈએ ભાઈ અત્યારનો વ્યૂ સવારમાં કાંઈ સૂર્ય જગાય ભાઈ, વાહ બી ભાઈ. ભાઈ મતલબ આમ છે ભાઈ મધુઈ. અને ભાઈ આ છે ને બંધણ છે ને ભાઈ પકડવાનું છે હવે. અને હાજે તો ભાઈ અમે કંઈક આવી રીતે કંઈક ઊભું કર્યું. હાજે સોટિયા બાંધ્યા, હાથ એવું બધું કર્યું ભાઈ. હાજે મતલબમાં આમ છે ભાઈ. હાજે બધું કમ્પ્લીટ થઈ ગયું હતી. અને બીજી વાત એ કે પછી એની ફેમિલી અત્યારે આપણે પકડવાનું છે અને જોવાનું છે પછી આવે એમ તો ત્યાં સુધી બિના રહેજો વિડીયોની અંદર. અહીં પણ છે ને વાર છે, ખાલી થાય પછી પકડવાનું છે ભાઈ. અહીં આમાં ઉતરાય એમ છે નહીં તો છે ને ભાઈ બધા છે ને ખાલી થવા થઈ ગયું છે મતલબમાં. એટલે પાણી છે. અહીંયામાં સામજીભાઈ આવી જશે, જોઈ શકો તમે ઊભા છે એને. અહીંયા જો ભાઈ રિંકુબેન આવી જશે, સંજયભાઈ, ધનજીભાઈ તો ભાઈ મારે હારે હતા જ તે ને આવી બંધન પકડે છે ભાઈ. કેવી રીતે પકડે આવી રીતે જો કંઈક પકડે છે ભાઈ. બે હુંડી આવ્યા, એ આગળ આવે, આગળ સગાય છે. જા સંજયભાઈ જાવ જોઈએ કહો ભાઈ. મતલબ છે ને ભાઈ ચાલુ છે બંધન પકડવાનું. તો મિત્રો સંજયભાઈ તો ભાઈ માહલ્યું પકડી ગયું. સંજયભાઈ આગળ જાવ તો તમારે કાંઈ વાંધો નહીં. આગળ જાવ આમ છે ભાઈ માહલી પકડી છે. મતલબ સેપ્ટું આવે છે ભાઈ માહલી. ત્રણ વાહ સંજયભાઈ વાહ. સેપ્ટું છે ભાઈ, માહલી તો છે નહીં. આવી જો ફેમિલી વાહ ભાઈ. મતલબ હવે નેક્સ્ટ લેવલ છે. આપણે બંને પકડીએ કેટલું શાક આવે એ તમને બતાવું. તો હવે હું પકડું તેવા થાય ભાઈ. એટલે તો હે ને ભાઈ આપણે છે ને શાક પકડ્યું છે, જોઈએ કહો તમે આવું કંઈક ને મતલબમાં શાક પકડ્યું છે ભાઈ. હા આવે રેડી ભાઈ. આમ તો ભાઈ આવી રીતે કંઈક શાક પકડ્યું ફેમિલી. તો ભાઈ હે ને આપણે એટલું બંધન પકડ્યું છે એ મતલબ હે ને અડધું બંધન પકડ્યું છે ને તો એટલી કંઈક મચ્છી આવી છે ભાઈ. તો પાણી ઘણા છે. અને જોઈએ કહો ભાઈ ટોંડરા ને સેપટો ને એવું બધું છે ભાઈ. મતલબમાં શાક ભાઈ આવું જ છે, બીજું કંઈક શાક છે નહીં. નામ જોવું તો બધા પકડે છે. હવે આપણે જોઈએ હવે હું શાક આવે એમ, હું મતલબમાં મચ્છી આવે એમ. સાચું જ ને ભાઈ બરોબર છે. જો ફેમિલી ભાઈ ખુદનું વસ્તુ આવી જશે નાનું મોટું. જોઈએ કહો ભાઈ તમે એટલું બગડ્યું ચાલો આમાં નાખી દો. ઠેલું છે ફેમિલી. આમ જોવું જોઈએ કહો આપણે હે ભાઈ વેણકી પડે ને તો અહીંયા એક ઠેકાણે ભાઈ શાક આવે એ જાય ભાઈ. જો ન આવે ને અહીંયા આવે ને તો આવું ઝીણું આવું મતલબમાં ટોંટર બોટર બધું આમ છે ભાઈ. પાણી પાસે એક ઠેકાણે પડે અહીંયા બે તાઈ ને આવે ને કે ઓલા પણ નીકળવું હોય ને એટલે અહીંયા નીકળવું છે. વેણી કે નહીં ભાઈ કંઈ પતા છે એની. આપણે ફેમિલી ઓલો ખાડો પકડવાનો છે ને આમાં ટોંટા બોટર બધું શાક તો ફેમિલી અહીંયા બેસી ગયું ભાઈ. જોઈએ કહો સપલા કાઢીને જાવ ફેમિલી. હું અહીંયામાં છે ને હળંગું બધું હોય ભાઈ, ધ્યાન રાખવું પડે. હળંગનો કાંટો તો ભાઈ અહીં માહિલી મોટી તો માહિલી મોટી તો પણ માહિલી હાલો આવી ગઈ. મોટી માછલી ભાઈ એક આવી ગઈ છે. એક હોંડી આવ્યું ફેમિલી એ બીજું નામાં ભાઈ તો માહલ્યું બેઠ્યું હળંગ છે ભાઈ, કાંઈ ખબર નહીં. મતલબ હે ને હળંગું ન હોય ને તો સારું. તો ફેમિલી આ બધા ઊભું કરી દેવા ને અમારે 3-4 કિલો તો હળંગું આવે. એટલે હળંગી જોવાની એમ હાલો ફેમિલી. હવે હું એટલું શાક પકડ લઉં ભાઈ, પછી તમને બતાવું ને. ઓલરેડી તો આપણે માહલ્યું એવું બધામાં થોડે તો સેજથી અહીં થોડી. હાલો ફેમિલી આ ખાડામાં શાક પકડ લઉં હવે હું. આપણે મોટું માહિલું કહેતા ને જો સંજયભાઈ પકડી લીધું છે ભાઈ.
આ છે કરીને પકડી લીધો ને વેણી તમે બેઠી મને કે પગ કામ કરતો હતો હા તા પકડી લીધું નાખી જો આમાં તો હું ભાઈ ઉઠેલું તમે હાથમાં રાખો ભાઈ ને ડોલમાં થઈ જાવ ડોલમાં ફેમિલી તમને છેલ્લે ભાઈ બતાવી દે મતલબ કેટલું શાક આવ્યું ને નાખી ભાઈ આમાં શેકતી તો મતલબ હે ને ગોળવું પડે એમ છે જરા ભાઈ આમ છે ભાઈ હળંગ થોડી હોય તો કંઈ ખબર નથી મતલબ આપણે તો આવી જશે ના હવે જઈએ આપણે ફાઇનલી તમને છેલ્લે ભાઈ શાક બતાડી દે શાક તો ફેમિલી અહીંયા જરૂર ભાઈ આમ છે ભાઈ હવે પકડી લેજો હવે આમાં ઘણું શાક છે સંજયભાઈ તો ભાઈ માહિલી પકડી છે ભાઈ બીજી તો મુકાઈ દીધી તો આગળ વહી હતા પછી ભાઈ આમ છે એક માહિલી તરી ભાઈ અહીંયા આમાં ભાઈ શાક તો ઘણું છે પણ એ પકડવાનું છે ઘણું આમ છે ભાઈ હાલો ફેમિલી તમને પકડું પછી બતાવી દઉં હાલો તો ફેમિલી આમ જોઈએ એટલું કંઈક શાક આવ્યું એટલું શાક આવ્યું આમાં અમારી મેને બંધણ તો નાનજીભાઈને 20,000 ફાર્મ આપી દીધી 19,000નું બંધણ પછી 20,000ના હરિયા પછી બીજી આવી દોરી ઉપર બાંધી 1,000 રૂપિયાની 2,000ની ઠેલીઓ દાળિયા મજૂરી અલગ હવે તો થોડું રાગે પડ્યું છે આમાં કાંઈ વળે નહીં હવે જઈ ત્રીજું બંધણ ફિટ કરવા હમણાં એટલે એ વિડીયા 2 દી પછી આવશે પાછા 2 દી પછી એટલું જો કંઈક શાક છે ભાઈ તો આ બંધણનું એ હરિયા બરિયા નાખવાનું એવું કામકાજ કરવા હેઠા જઈએ છીએ એમ રે પછી બનાવવાનું પણ ફેમિલી શાક તમને બતાવી દઉં ને તો ભાઈ બધું શાક અત્યારે ગારો છે જોઈએ કો ભાઈ આ કાંઈક માહિલી છે આ માહિલું છે ભાઈ સંજયભાઈ પણ એટલું શાક લાવ્યા છે આ જો ભાઈ ફેમિલી આ નવીન માહિલું છે ભાઈ આ બહુ ડેન્જર આવે અને મતલબ આ શાક છે ને ભાઈ એટલું છે તો હા સંજયભાઈ જાય છે ભાઈ બીજું પકડવા હું પણ જાઉં છું ભાઈ ખાડો પકડવાનો છે ભાઈ જોઈએ હવે કેટલું મતલબ શાક આવે ને એ બધું પણ જોઈ ફેમિલી ભાઈ શાક સલવી નાખ્યું છે એટલું જો ભાઈ ડોડરાન બોટરાન એવું બધું આવ્યું છે અને આ છે ને ભાઈ બધું ફોંડિયા તમે ભાઈ કઈ દેખાતા નહીં એવું બધું લાગે કૌશિકભાઈ ને ધનજીભાઈ ને બધા વીણે છે ભાઈ શાક અને આ ઇધર ભાઈ ટીટા મતલબ ભાઈ એટલું શાક છે ભાઈ વાહ આ ઇધર ભાઈ આ ડોડરાન બોટરાન એવું બધું એવું સાબડું ભરાઈ જાય ભાઈ એટલું છે આવું બધું ભાઈ શાક છે એનું પોણો કિલો આમાં માસી ને બધું ફેમિલી આમાં 300 કે હારું છે આપણે જોયું અમે 150 માસલ્યું વાહ પીવા આમ છે ભાઈ આ છે એટલું માસલ્યું ફેમિલી નવા બંધનમાં છે ને ભાઈ એટલું શાક આવ્યું કાંઈ લાટ શાક આવ્યું નથી અને હે ને ભાઈ કેમ છું કંઈ ખબર ન પડી શાક જ ન હોય બોલો ન કરતો ભાઈ ખેલે ઊભું કરતા તો ભાઈ ઘણું શાક આવતું કાકી છે ભાઈ મોટા યુટ્યુબર છે ભાઈ એ જો ભાઈ કેમ પણ જોવે આમાં બધું એટલે ભાઈ મારા કાકી થાય ને નાંદિકા મારા કાકા થાય ભાઈ એમ છે બધું અમે બધા પડખે મતલબ રહી છીએ આમાં મજા આવી જાય હાલો તો ફેમિલી મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે ત્યાં બધા મિત્રોને જય માતાજી ને બાય ને બાય